ચાલો પ્યારા બાળકો, આજ કંઈક અલગ. આપ સૌ મને નિહાળી શકશો, જોકે હું તમને જોઈ નહીં શકું. આપણે ચોથા પાઠની અંદર મધ્યસ્થ બેંકનો અર્થ. હવે મધ્યસ્થ બેંક એટલે શું તો બરાબર સમજતા જજો. જેટલું સમજી શકો છો, આપણો ટૂંકો લેક્ચર હોય, 15-20 મિનિટ સરખું ધ્યાનથી તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમારું કામ બહુ સરળ બનશે અને તમે અભ્યાસમાં આગળ વધી શકશો. મધ્યસ્થ બેંક, દરેક દેશની અંદર એક મધ્યસ્થ બેંક હોય છે, જે જુદા જુદા નામે ઓળખાય બધા દેશો. મધ્યસ્થ બેંક એટલે દેશની મુખ્ય બેંક, સરકારની બેંક, બેંકોની બેંક. દરેક દેશમાં જુદા જુદા નામે ઓળખાય છે. ઇંગ્લેન્ડની અંદર બેંક ઓફ ઇંગ્લેન્ડ, અમેરિકાની અંદર ફેડરલ રિઝર્વ સિસ્ટમ, તો ભારતની અંદર આપણે એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહીએ છીએ, જે દેશની મુખ્ય બેંક છે. સમગ્ર દેશની અંદર નાણું બહાર પાડવાની સત્તા, સમગ્ર નાણાંના પુરવઠા ઉપર નિયમન, સંચાલન, અંકુશ એ બધું રાખવાનું કામ આ મધ્યસ્થ બેંકનું હોય છે. તો આપણે મધ્યસ્થ બેંકનો અર્થ જોઈએ. આરપી કેન્ટ, જો પહેલી વ્યાખ્યા એની, આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા છે કે જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. જો નાણાંના જથ્થાનો વિસ્તરણ અને સંકોચન શા માટે? પ્રજાના સામાન્ય હિત માટે. બહુ હેલું છે. મધ્યસ્થ બેંક એવી સંસ્થા છે કે જેને દેશના કે પ્રજાના હિત માટે, દેશ કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રની અંદર નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. આ છે આરપી કેન્ટની વ્યાખ્યા. હવે બીજી વ્યાખ્યા ડી કોક. જો આ વ્યાખ્યા તમારે ટેક્સમાં, નવનીતમાં ક્યાંય નહીં હોય. ડી કોકના મતે, ખાસ યાદ રાખજો આ વ્યાખ્યા. ડી કોકના મતે મધ્યસ્થ બેંક દેશના નાણાકીય તથા બેન્કિંગ માળખાનું શિખર છે. શિખર એટલે ટોચ, બરાબર? તો આપણી સમગ્ર નાણાકીય વ્યવસ્થામાં ટોચનું સ્થાન કોનું છે? મધ્યસ્થ બેંકનું છે. એટલે મધ્યસ્થ બેંક છે દેશના નાણાકીય તથા બેન્કિંગ માળખાનું શિખર છે અને તે દેશના આર્થિક હિતને અનુલક્ષીને કાર્ય બજાવે છે. નાણાકીય બેન્કિંગ માળખાનું શિખર અને આર્થિક હિતને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને તે પોતાના કાર્યો બજાવે છે. તો આ થયો મધ્યસ્થ બેંકનો અર્થ. હવે ભારતીય રિઝર્વ બેંક, આપણી રિઝર્વ બેંક, ભારતની મધ્યસ્થ બેંક છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે. આપણે એને ટૂંકમાં કહીએ છીએ આરબીઆઈ. જો આપણા દેશની મુખ્ય મધ્યસ્થ બેંક કહે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ટૂંકું નામ શું છે એનું? આરબીઆઈ. આપણે એને આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ. હવે 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. જો આની વિગત યાદ રાખજો. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? ટૂંકા પ્રશ્નોમાં આવે તો 1 એપ્રિલ 1935. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા, એના કાયદા મુજબ આ બેંકની સ્થાપના થયેલી. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આ આરબીઆઈની સ્થાપના કરવામાં આવેલ હતી. હવે બીજો મુદ્દો, એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? બીજો પ્રશ્ન. તો 1 જાન્યુઆરી 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ કર્યું એટલે સંપૂર્ણ સરકારની બેંક બની ગઈ.
જો સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935. એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1 જાન્યુઆરી 1949. તો સ્થાપના માટે 1935, આઝાદી પહેલાં આ બેંક સ્થપાયેલી છે અને આઝાદી પછી 1 જાન્યુઆરી 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું અને એ આપણી દેશની મુખ્ય બેંક બની ગઈ, સરકારની બેંક, બેંકોની બેંક. સમગ્ર દેશની અંદર નાણું બહાર પાડવાની સત્તા ધરાવતી મુખ્ય બેંક એટલે રિઝર્વ બેંક. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે અને ભારતની નાણાકીય નીતિ ઘડે છે. આપણી સમગ્ર નાણાકીય નીતિ, મોનિટરી પોલિસી તૈયાર કરવાનું કામ આપણી આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને છે. તો આ થઈ ભારતીય રિઝર્વ બેંક. યાદ રાખજો, એનો સ્થાપના, રાષ્ટ્રીયકરણ, ભારતની મધ્યસ્થ બેંક. હવે આપણે આગળ ચાલીએ. આરબીઆઈના નાણાકીય કાર્યો. આરબીઆઈના તમામ કાર્યોને આપણે 2 ભાગમાં સમજ લઈશું, નાણાકીય અને બિન નાણાકીય કાર્યો. હવે એ પહેલાં 2 પ્રશ્નો લખી લો. નંબર 1, ડી કોકના મતે મધ્યસ્થ બેંકનો અર્થ લખો. ડી કોકના મતે મધ્યસ્થ બેંકનો અર્થ લખો. પછી બીજો પ્રશ્ન લખો. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? હવે આવે છે આરબીઆઈના કાર્યો. એમાં પહેલું જોઈએ આપણે નાણાકીય કાર્યો. નાણાકીય કાર્યોમાં નંબર 1, ચલણ બહાર પાડવાનું કાર્ય. જો બહુ મહત્ત્વનું કામ છે. આપણા દેશનામાં ચલણમાં ભરતી જે કાંઈ કાગદી નોટો છે એ તમામ નોટો આપણી રિઝર્વ બેંક બહાર પાડે છે. રિઝર્વ બેંક આ નોટો બહાર પાડવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે, કારણ કે તે સરકારની બેંક છે. આ નોટોના બદલામાં તે સોનું છે, જામીનગીરીઓ છે, વિદેશી હુંડિયામણ છે, એ અનામત રાખે છે. અને આપણી કેન્દ્રીય સત્તા, સંપૂર્ણપણે આપણી જે કેન્દ્ર સરકાર છે એનું એને પીઠબળ છે. એટલે એ જે નોટો બહાર પાડે છે એને આપણે, એ સંપૂર્ણ વિશ્વસનીય હોય છે, એટલે આપણે તમામ એને સ્વીકારીએ છીએ. કારણ કે આ નોટોની સામે એટલી મિલકત, એટલી સંપત્તિ છે એ રિઝર્વ બેંકના અંડરમાં છે. જેમ તમારે કોઈ તમારી મિલકત છે એ બેંકમાં મૂકી અને તમે એની ઉપર પૈસા ઉપાડો તો એ બેંક તમને પૈસા આપે છે. શા માટે? તમારી મિલકત છે એટલે. કારણ કે જો તમે પૈસા વસૂલ આપી ન શકો તો એ મિલકત વેચીને પણ એ પૈસા વસૂલ કરી શકે. તમે કોઈ પાસેથી વ્યાજે પૈસા લો તો તમારી થાપણ છે, જમીન છે, સોનું છે, એ મિલકત ગીરવે મૂકો છો અને એના બદલામાં એ મિલકત ઉપર પૈસા આપે આપણને. તો આપણા કરતાં વિશ્વાસ કોના ઉપર છે એને? તો મિલકત ઉપર. કારણ કે એને ખ્યાલ છે કે જો આ વ્યક્તિ પૈસા નહીં આપે તો એની જે અહીંયા સોનું પડ્યું છે, એની મિલકત પડી છે, એની ઉપર આપણે કબજા લગાવી શકીશું અને આપણા પૈસા વસૂલ કરી શકીશું. તો રિઝર્વ બેંકમાં પણ આ નોટો ફરે છે, તો આ નોટો ઉપર આપણને વિશ્વાસ છે, કારણ કે જે નાણું ફરે છે એની સામે સોનું છે, જામીનગીરીઓ છે, વિદેશી હુંડિયામણ છે અને સમગ્ર કેન્દ્રીય સત્તાનું પીઠબળ છે. એટલે આપણે આ નાણાં ઉપર વિશ્વાસ ધરાવીએ છીએ અને એ કાગળની નોટ છે છતાં આપણે એને રૂપિયા તરીકે, ચોક્કસ મૂલ્ય તરીકે સ્વીકારીએ છીએ.
હવે આ ચલણી નોટોમાં કઈ કઈ નોટો બહાર પાડે છે? આપણે ચલણમાં કઈ કઈ નોટો વાપરીએ? આપણે રોજિંદા જીવનમાં વાપરીએ જ છીએ, તમને બધાને ખબર છે. ₹2 જે બહુ નોટો હવે ઓછી જોવા મળે છે, મૂલ્ય ઘટી ગયું છે વ્યવહારમાં. એટલે ₹2, 5, 10, 20, 50, 100, 200, 500 અને મોટી ગુલાબી નોટ કઈ 2000. તો આ બધી નોટો છાપવાની અને બજારમાં મૂકવાની કામગીરી આરબીઆઈ કરે છે. આમ ચલણ બહાર પાડવાનું એનું મહત્ત્વનું કામ છે. જ્યારે ₹1ની નોટ છે, જો બરાબર સમજજો, ₹1ની નોટ છે એ ભારત સરકાર બહાર પાડે છે. અને સિક્કાઓ ચલણમાં ખણખણતા સિક્કાઓ ફરે છે. એ સિક્કાઓ આપણી જુદી જુદી ટંકશાળોમાં છપાય છે, તૈયાર થાય છે. અને આ જે ₹1ની નોટ છે એનો વહીવટ સરકાર વતી રિઝર્વ બેંક કરી દે છે. બેંકમાંથી એ નોટનું વિતરણ કરી દે, એ બધું થાય. પણ એ ₹1ની નોટ છે એ ભારત સરકાર બહાર પાડે છે. તો આ અંગે પણ પ્રશ્ન આવે કે ₹1ની નોટ કોણ બહાર પાડે છે? ₹2 કે 2થી વધારે ચલણની નોટો કોણ બહાર પાડે છે? તો ₹1ની નોટ માટે ભારત સરકાર યાદ રાખવાનું છે. અને 2થી વધારે તમામ નોટો છે એના માટે આરબીઆઈ યાદ રાખવાનું છે. નંબર 2, બીજું નાણાકીય કાર્ય છે સરકારને બેંક તરીકેનું કાર્ય. આરબીઆઈ છે એ સરકારની બેંક છે. બેંકોની બેંક તો છે જ, પરંતુ સરકારની બેંક છે. આપણી કેન્દ્ર સરકાર છે દિલ્હી, એ સરકારનું ખાતું છે એ બેંકમાં છે. અને એના એક નાણાકીય એજન્ટ તરીકે એ કામ કરે છે. સરકારના નાણાકીય એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1ની નોટ, આ બધાનો વહીવટ રિઝર્વ બેંક કરે છે. આમ સરકારની બેંક તરીકેનું મહત્ત્વનું કામ કરે છે. નંબર 3, બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કામ. રિઝર્વ બેંક છે એ બેંકોની બેંક છે. આપણે આગળ જ જોયું રોકડ અનામતનું પ્રમાણ, શાક સર્જનની પ્રવૃત્તિ, કે આ બધી બેંકોએ કેટલી રોકડ અનામત રાખવી, કેટલું શાક સર્જન કરવું, એનું ધિરાણના કેટલા પ્રમાણમાં આપવું, આ બધાનો રિમોટ આ રિઝર્વ બેંક પાસે છે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધામાં વધઘટ કર્યા કરે, બેંક રેટમાં વધઘટ કરે. હા, એ આપણે જોઈશું, જે આવશે વિસ્તૃત નાણાકીય નીતિમાં. તો રોકડ અનામત છે એનું સંચાલન કરે છે. બધી બેંકો, વેપારી બેંકો છે એ એની પાસે આવતી થાપણોમાંથી રિઝર્વ બેંકના નિયમો મુજબ, જે શાક સર્જનમાં આપણે જોયું ને, રોકડ અનામત રાખવી પડે 15%, 20% નિયમ મુજબ. આ રોકડ અનામત છે એ રિઝર્વ બેંકમાં જાય છે અને રિઝર્વ બેંક એનું સંચાલન કરે છે. પછી વેપારી બેંકોની ધિરાણની નીતિની દિશા નક્કી કરે છે. કેટલું ધિરાણ આપવું, ક્યારે કેવા પ્રમાણમાં એમાં ફેરફાર કરવો, વધઘટ કરવી. તો આ અંગેનો દિશા સૂચન અને એનો સંચાર રિઝર્વ બેંક દ્વારા થાય છે. ધિરાણ નીતિની દિશા અને વ્યાજના દર, વધઘટ જે વ્યાજ દરમાં થતી હોય બેંકોમાં વારંવાર, એ વ્યાજના દરમાં ફેરફાર એ કરે છે. શિડ્યુલ બેંકોને નાણાકીય કટોકટીના સમયે અંતિમ સહાયક તરીકેની જવાબદારી. અંતિમ સહાયક, સંકટ સમયની સાકળ. જ્યારે બેંક, વેપારી બેંકો છે આપણી, એ નાણાકીય કટોકટી અનુભવે, ધિરાણ થાપણો મૂકનાર વ્યક્તિઓ છે એને થાપણોના પૈસા પરત આપવા માટેની સ્થિતિ ઘટી જાય અને બહુ નાણાકીય તંગી જ્યારે અનુભવે, ત્યારે એ રિઝર્વ બેંક છે એને મદદ કરે છે. સંકટ સમયની સાકળ, અંતિમ સમયની સાકળ છે.
પછી શાખ નિયમનની કામગીરી. ચલણી બહાર પાડવાની, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને બેંકના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. અને હવે આગળ આવે છે નંબર 4, શાખ નિયમનની કામગીરી. શાખ નિયમન બેંક કરે છે કઈ રીતે? તો આરબીઆઈ છે વ્યાપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. શાખ સર્જન કેટલું કરવું એ અંગેનો નિર્ણય રિઝર્વ બેંક કરે છે, રોકડ અનામત પ્રમાણના વધઘટ સાથે. શાખ નિયંત્રણ એટલે શાખી નાણાંના પ્રમાણનો વ્યાપાર ઉદ્યોગની જરૂરિયાત સાથે મેળ બેસાડવો. વ્યાપાર ઉદ્યોગની જરૂરિયાત કેટલી છે એ પ્રમાણે એ શાખ નિયમન એની ઉપર રિમોટ બધી બેંકો ઉપર વેપારી બેંક, મધ્યસ્થ બેંક રાખે છે. હવે શાખ નિયંત્રણના ઉદ્દેશો, જો આ મુદ્દા પણ તમારી ટેક્સમાં નહીં હોય એટલે આ 3 મુદ્દા શાખ નિયમનના ઉદ્દેશો પણ યાદ રાખો. શાખ નિયંત્રણના 3 ઉદ્દેશો છે. એ વિનિમય દરની સ્થિરતા જાળવવી, બી ભાવ સપાટીમાં સ્થિરતા જાળવવી અને સી અર્થકારણમાં સ્થિરતા જાળવવી. વિનિમય દર એટલે આપણા નાણાંના મૂલ્યમાં જે વધઘટ થાય, ડોલરને સામે રૂપિયો તૂટતો હોય તો એને બચાવવું. $1 બરાબર એક સમયે 35 રૂપિયા હતા, 40, 50, 60, 70ની નજીક પહોંચ્યો, 70 થયો $1 બરાબર. તો આપણું નાણાંનું મૂલ્ય સતત ઘટતું હોય તો એ સમયે રિઝર્વ બેંક છે એને થોડો કંટ્રોલ કરી શકે. વિદેશી હુંડિયામણ ખરીદીને ડોલર કે જે વિદેશી ચલણની માંગ છે એ માંગ પુરવઠાનું બેલેન્સ કરી અને રૂપિયાને તૂટતો બચાવી શકે. એટલે વિનિમય દરને થોડો સ્થિર જાળવવાનો પ્રયત્ન કરી શકે અને સ્થિર જાળવવા માટે એ આ શાખ નિયમન ઉપર એના પગલાં લે છે. એટલે શાખ નિયંત્રણનો એક ઉદ્દેશ્ય છે કે આપણો વિનિમય દર થોડોક જળવાય, બહુ રૂપિયો તૂટે. બીજો ઉદ્દેશ્ય છે એનો ભાવ સપાટીમાં સ્થિરતા. ફુગાવામાં જે વસ્તુઓના કૂદકે ને ભૂસકે ભાવ વધે છે, તમે જુઓ છો રૂપિયાનું મૂલ્ય સતત ઘટતું જાય છે. કેટલી મોંઘવારી, રૂપિયો એકદમ સસ્તો થતો જાય છે. એટલે દેશની અંદર જ્યારે બહુ ફુગાવો થાય, બહુ ભાવ વધારો થાય, ત્યારે રિઝર્વ બેંક છે એ દેશમાંથી નાણું લોકો પાસેથી બેંકોમાં ખેંચાઈ જાય. એટલે નાણાંનો પુરવઠો ઘટે. ફુગાવો ક્યારે થાય? લોકો પાસે પૈસા વધારે આવે ત્યારે, નાણું વધારે આવે ત્યારે. તો આ નાણું જો આપણી પાસે પૈસા આવક વધારે આવે તો આપણે વધારે ખરીદી કરીએ કે વસ્તુઓની કિંમતો વધે, માંગ વધે, એ બધું થાય. પણ જો લોકોની પાસે પૈસા ઓછા આવશે તો ખરીદી પણ ઘટશે, માંગ ઘટશે, વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે, ફુગાવો બેકાબૂ નહીં કરે. તો જ્યારે બહુ ભાવ સપાટીમાં વધારો થતો હોય ત્યારે એ લોકો પાસેથી પૈસા બેંકમાં આવી જાય અને નાણાંનો પુરવઠો અર્થવ્યવસ્થામાં ઘટે એવું પગલું લે છે. અને એનાથી ઉલટું મંદી કેવું હોય, ભાવ ઘટતા હોય ત્યારે મંદીમાંથી બહાર કાઢવા માટે પૈસા વધારે લોકો પાસે જાય એવા પ્રયત્ન કરે. એટલે પછી પેકેજ જાહેર કરે. જો હમણાં 22 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું આ કોરોના મહામારીમાં, મંદી ન આવે એટલા માટે. તો દરેક દેશની સરકાર છે એ ભાવ સપાટીની સ્થિરતા જાળવવા માટે એ આવા કંઈક પગલાં લેતા હોય છે. તો આ શાખ નિયંત્રણનો બીજો ઉદ્દેશ અર્થકારણમાં ભાવ સપાટીમાં સ્થિરતા જાળવવી. અને ત્રીજો અને છેલ્લો ઉદ્દેશ સી, અર્થકારણમાં સ્થિરતા, ઇકોનોમિક સ્ટેબિલિટી. આપણું સમગ્ર અર્થતંત્ર છે એમાં સ્થિરતા જળવાય, બહુ મોટી ઉથલ પાથલો ન થાય એ માટે પણ એ શાખ નિયમન દ્વારા એને સ્થિર જાળવવાનો પ્રયત્ન કરે છે. તો આ 3 હેતુઓ છે
એ શાખ નિયમનના હેતુઓ છે આરબીઆઈ, જેનો એક મહત્ત્વનો નાણાકીય કાર્ય છે. નંબર 5, આરબીઆઈનું મુખ્ય 5મું કાર્ય. જો પહેલું કાર્ય કયું જોયું? ચલણ બહાર પાડવાનું. બીજું કાર્ય કયું જોયું? સરકારની બેંક તરીકે. ત્રીજું કાર્ય કયું જોયું? બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. ચોથું શાખ નિયમન અને એના 3 ઉદ્દેશો. 5મું અને છેલ્લું કામ આજ માટે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આરબીઆઈ છે હુંડિયામણનો દર નક્કી કરે છે. હુંડિયામણનો દર એટલે એક ચલણનું બીજા ચલણમાં જે દરે રૂપાંતર થાય એ હુંડિયામણ દર. તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. રૂપિયાની સામે ડોલરનું મૂલ્ય, પાઉન્ડનું મૂલ્ય, એનનું મૂલ્ય, યુઆનનું મૂલ્ય, દુનિયાના જુદા જુદા દેશોનું એક ચલણથી બીજા ચલણમાં જે મૂલ્ય છે એ હુંડિયામણ દર છે. આરબીઆઈ આ હુંડિયામણ દર નક્કી કરે છે. જ્યારે વિદેશ હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો, ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરી અને આપણા રૂપિયાનું મૂલ્ય જાળવવાનો પ્રયત્ન કરે છે. છેલ્લો મુદ્દો બિન નાણાકીય નીતિ. 3 મુદ્દા છે, લઈ લઈએ એટલે આ આરબીઆઈના કાર્યો પૂર્ણ થાય. આરબીઆઈના બિન નાણાકીય કાર્યો, એમાં જો સીધા નાણાકીય કાર્યો આપણે જોયા 5 મુદ્દા. હવે નાણાકીય કાર્યો સિવાયના અન્ય જે બિન નાણાકીય પ્રવૃત્તિ આરબીઆઈ કરે છે એમાં એક છે નિયમન અને દેખરેખની કામગીરી. દેશનો સમગ્ર મૂડી બજાર, કેપિટલ માર્કેટ, નાણાં બજાર, મની માર્કેટ, એની સમગ્ર કામગીરી પર તે દેખરેખ અને નિયમન કરે છે. બેન્કોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેન્કો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેન્કોની કામગીરી વગેરે પર એ ખાસ ધ્યાન રાખે છે. તો એ રીતે મૂડી બજાર, નાણાં બજાર ઉપર નિયમન અને એની ઉપર દેખરેખ રાખવાનું કામ આરબીઆઈ કરે છે. પ્રોત્સાહન કાર્યો. દેશમાં ઘણા લોકોએ બેંકમાં ખાતા ખોલાવ્યા નથી. આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતિ લાવે છે. લોકો બેન્કિંગ વ્યવહારોથી વધારે ને વધારે ટેવાય. ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો વધુને વધુ બેન્કોનો ઉપયોગ કરે એ માટે બેંક પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. તમે જુઓ છો, આમ તો છેલ્લા વર્ષોમાં બેન્કોમાં ખૂબ જ ખાતા ખુલ્યા છે. નાના બાળકો, ગ્રામીણ વિસ્તારના લોકો, અભણ લોકો, ખેડૂતો તમામ આજે બેન્કિંગ વ્યવહારો કરવા લાગ્યા છે. એમાં પણ જે જનધન યોજના આવી એના દ્વારા બહુ મોટા પ્રમાણમાં બેન્કોમાં ખાતાઓ ખુલ્યા છે. અને એ રીતે બેન્કિંગ પ્રવૃત્તિના વિસ્તરણ માટે લોકો વધુને વધુ બેન્કિંગ વ્યવહાર કરતા જાય એ માટે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. જો આ સીધું નાણાકીય કાર્ય નથી, બરાબર. નંબર 3 અને છેલ્લું કાર્ય સમાવેશી વિકાસ માટેના કાર્યો. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે એક ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. આ લોકોને માટે અલગ એને ધિરાણ મળી રહે. ખેતીના વિકાસ માટે, નાના ઉદ્યોગોના વિકાસ માટે, ગૃહ ઉદ્યોગોના રક્ષણ માટે, એના વિકાસ માટે કેટલીક યોજનાઓ દ્વારા એની ધિરાણ પ્રવૃત્તિઓનું વિસ્તરણ થાય એવા જે વિકાસલક્ષી જેને કહેવાય પગલાઓ છે એ પગલાં આરબીઆઈ લે છે. તો આ થઈ આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. હવે ત્રીજો પ્રશ્ન લખો. દેશમાં 1 રૂપિયાની ચલણી નોટ કોણ બહાર પાડે છે? પછી ચોથો પ્રશ્ન, રૂપિયા 2 અને 2 થી વધુની ચલણી નોટ કોણ બહાર પાડે છે? અને
ત્રીજો પ્રશ્ન, શાખ નિયંત્રણના ઉદ્દેશો જણાવો. શાખ નિયંત્રણના ઉદ્દેશો જણાવો. આ સાથે આપણો આજનો લેક્ચર સમાપ્ત થાય છે. ખૂબ જ ઝડપથી જવાબ મોકલી આપો.